નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વર્ષો પછી શાળાઓમાં ક્લાર્કની ભરતી થવા જઈ રહી છે, તો એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થવાની છે, ભરતી જે છે એ ક્યારે આવશે, અને જે છે એ આ ભરતી કઈ સ્કૂલોની અંદર જે છે એ કરવામાં આવી રહી છે. એટલે કે પ્રાથમિક સ્કૂલોની અંદર, માધ્યમિક સ્કૂલોની અંદર, માધ્યમિક સરકારી કે માધ્યમિક ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર ક્લાર્કની જે છે એ આ નવી ભરતી થવા જઈ રહી છે, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે આ વાતાવરણને કારણે મારો અવાજ જે છે એ ઓલરેડી ખરાબ થઈ ગયો છે, તો અવાજ ઉપર ધ્યાન આપ્યા વગર જે પણ હું તમને માહિતી આપું છું એને ખૂબ જ ધ્યાનથી સમજજો. એ તમારા માટે જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, શાળાઓમાં ક્લાર્ક ભરતી 2025 કેટલી જગ્યાઓ માટે ભરતી થશે, ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે, અને આખરે વર્ષો પછી ક્લાર્ક ભરતીની જાહેરાત જે છે એ શાળાઓ માટે કરી દેવામાં આવી છે. તો એના વિશે જે છે એ આપણે સંપૂર્ણ માહિતી જોઈએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, ગ્રાન્ટેડ શાળા ક્લાર્ક ભરતીના નિયમોના ડ્રાફ્ટ વિધાનસભા સત્રમાં મૂકવા માટે જે છે એ રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સમક્ષ શાળા સંચાલક મંડળે ક્લાર્કની ભરતી માટેના નિયમોની મંજૂરીની માંગ કરી. તો જે છે એ શાળાઓની અંદર, ગ્રાન્ટેડ શાળાઓની અંદર નવી ક્લાર્કની જે છે એ ભરતી કરવામાં આવશે, અને એના માટે જે છે એ નવા નિયમોને મંજૂરી આપવાની માંગ શિક્ષણ મંત્રી જોડે જે છે એ કરી દેવામાં આવે છે. તો હવે ટૂંક જ સમયની અંદર નવી ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવશે. એના માટે તમે જોઈ શકો છો, રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 16 વર્ષથી ક્લાર્કની ભરતી થઈ ન હોવાથી સ્કૂલોની સ્થિતિ જે છે એ કફોડી બની, તો ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી અટકી પડશે અને ભરતીની બાબત માર્ચના વિધાનસભા માટે પણ જે છે એ વિલંબિત થશે. તો આ ભરતી ક્યારે આવશે એની માહિતી હું તમને આપું છું, પરંતુ એના પહેલાં તમે જે છે એ આગળના એક ન્યૂઝ છે એ તમે જોઈ શકો છો. રાજ્યની ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં ક્લાર્કનું સંખ્યાબળ નક્કી કરવાની કાર્યવાહી જે છે એ શરૂ કરવામાં આવી. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે જે ક્લાર્કની ભરતી માટેના જે નવા નિયમો છે એને મંજૂરી મેળવવાની કામગીરી જે છે એ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે કઈ હાઈસ્કૂલમાં કેટલી જગ્યાઓ ક્લાર્કની ખાલી પડી છે એને પણ મેળવવાની કામગીરી જે છે એ શરૂ કરી દેવામાં આવી છે. તો પહેલાં તમારી ક્લાર્ક ભરતી માટેના નવા નિયમો જાહેર કરવામાં આવશે, પછી કેટલી જગ્યાઓ ખાલી પડી રહી છે એ, અને એના આધારે જે છે એ ભરતી પણ છે એ પણ જાહેર કરવામાં આવશે. સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, શિક્ષણ વિભાગની અંદર 650 ક્લાર્કની નિમણૂક પણ સ્કૂલોમાં જગ્યા જે છે એ ખાલી છે. તો ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર છેલ્લા 16 વર્ષથી જે છે એ ભરતી કરવામાં નથી આવી, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા જે શિક્ષણ વિભાગ જે આખું સંભાળે છે એની અંદર 650 ક્લાર્કની જે છે એ ભરતી ઓલરેડી કરી દેવામાં આવી છે, અને ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર 1800 જગ્યાઓ ઓલરેડી મંજૂર થઈ ગઈ છે, અને બીજી જે પણ જગ્યાઓ ખાલી પડી છે એના માટેની જે છે એ પ્રક્રિયા અત્યારે શરૂ કરી દેવામાં આવેલી છે. એટલે કે કઈ સ્કૂલની અંદર કેટલે ક્લાર્કની જે છે એ જરૂર છે એ પ્રમાણેની કામગીરી જે છે એ શરૂ કરી દેવામાં આવેલી છે. તો એ આપણે જે છે એ જોઈએ. સ્કૂલ ઓફ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા વર્ગ 3 વર્ગના જુનિયર ક્લાર્કની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી પસંદગી પામેલ 650 ઉમેદવારોને નિમણૂક આપવામાં આવનાર છે. આ ઉમેદવારોની 15મી સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોની ચકાસણી પ્રક્રિયા શરૂ થનાર છે. ચકાસણી પ્રક્રિયા બાદ 650 ઉમેદવારોને શિક્ષણ વિભાગની વિવિધ કચેરીઓ જેવી કે કમિશનર ઓફ સ્કૂલ, ઉચ્ચ શિક્ષણ, GCERT, શિક્ષણ બોર્ડ વગેરેમાં મૂકવામાં આવશે. પરંતુ બીજી બાજુ રાજ્ય સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે નાણાં વિભાગ દ્વારા ફાઇલ મંજૂર કરી અને સ્કૂલોમાં 1800 ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી માટેની છૂટ શિક્ષણ વિભાગને આપવામાં આવે. તો 1800 જેટલા જે છે એ ક્લાર્કની ભરતી જે છે એ વિવિધ સ્કૂલોની અંદર આવવાની શક્યતા છે. એની અંદર ગ્રાન્ટેડ જે છે એ સ્કૂલો એની અંદર 1800 પ્લસ જે છે એ નિમણૂક જે છે એ થઈ શકે છે, પરંતુ તેમ છતાં હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા ક્લાર્ક ભરતી માટેની કોઈ જાહેરાત કરાઈ નથી. ગ્રાન્ટેડ સ્કૂલોમાં છેલ્લા 16 વર્ષથી ક્લાર્કની ભરતી જ કરવામાં નથી આવી. ઉપરાંત ગ્રાન્ટેડ સ્કૂલ ક્લાર્કના ભરતીના નવા નિયમો પણ તૈયાર કરી તેનો ડ્રાફ્ટ મંજૂર કરવામાં આવે છે. આ નવા નિયમો મુજબ ગ્રાન્ટેડ સ્કૂલોમાં મુકાયેલા કારકુન કે જુનિયર ક્લાર્ક જેઓ 5 વર્ષને બદલે 2 વર્ષની ફિક્સ પગારની નોકરીમાં સીધા પગારમાં જે છે એ કાયમી થઈ શકે અને પૂરા પગારમાં આવી શકે. આ નિયમો કે ડ્રાફ્ટને ફાઇનલ મંજૂરી માટે વિધાનસભામાં મૂકવા પડે તેમ છે, જેથી વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં તેમને મૂકી અને સુધારો મંજૂર કરી પસાર કરવામાં આવે તેવી માગણી છે. જો આ સત્રમાં સુધારો નહીં થાય તો આગામી માર્ચની જે છે એ સત્રમાં મૂકવામાં આવશે. તો અત્યારે હવે જે વિધાનસભાનું ચોમાસું સત્ર મળશે એની અંદર જે છે એ કેવું જુનિયર ક્લાર્કની જે સ્કૂલોમાં ભરતી થશે, જે જનરલી જુનિયર ક્લાર્કની ભરતી થાય છે એમને જે છે એ પહેલાં 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવે છે, અને એના પછી એમને જે છે એ કાયમી સરકારી નોકરી જે છે એ ફૂલ પગારવાળી શરૂ થાય છે. પરંતુ જે જુનિયર ક્લાર્કની નિમણૂક શાળાઓની અંદર કરવામાં આવે એમને 2 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર અને 2 વર્ષ પછી ફૂલ પગારવાળી નોકરી આપવામાં આવે એવી જે છે એ માગણી છે. તો આ જે ચોમાસું સત્ર છે વિધાનસભાનું એની અંદર એકવાર
આ જે છે એ બિલ પાસ થઈ જાય, એટલે કે જે નવા નિયમો છે એ મંજૂર થઈ જાય, તો એના પછી ટૂંક જ સમયની અંદર 1800+ જગ્યાઓ માટે જુનિયર ક્લાર્કની જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવશે. આગળ મેં તમને કહ્યું એ પ્રમાણે કઈ જગ્યાએ વિદ્યાર્થીના સંખ્યાના આધારે સેટઅપ માટે દરખાસ્ત કરવાની રહેશે. રાજ્યની ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં ક્લાર્કનું સંખ્યાબળ નક્કી કરવાની કાર્યવાહી જે છે એ શરૂ કરવામાં આવી છે. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ક્લાર્કનું સંખ્યાબળ નક્કી કરવા માટેની કાર્યવાહી જે છે એ શરૂ કરવામાં આવી છે. 31 ઓગસ્ટની સ્થિતિએ વિદ્યાર્થીઓના આધારે ક્લાર્કની કેટલી જગ્યાઓ ખાલી પડી છે એના માટે 15 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી શાળાઓની દરખાસ્ત અપલોડ કર્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ એપ્રુવલ આપવાનું રહેશે. રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓનું સંખ્યાબળ નક્કી કરવા માટેની કાર્યવાહી જે છે એ ઓનલાઈન પોર્ટલ પર શરૂ કરી દેવામાં આવી છે. એટલે તમારી જે છે એ તમારા જિલ્લાની જે તે પણ સ્કૂલો છે આખા રાજ્યની એની અંદર કેટલી જે છે એ છે જગ્યાઓ ખાલી પડી છે એની જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવશે. અને એના પછી 1800+ જગ્યાઓ જે છે એ પહેલેથી પડી છે એ, અને એના પછી જે પણ જિલ્લાની જગ્યાઓ ખાલી હશે એ તમામ જગ્યાઓને મળાવી અને જુનિયર ક્લાર્કની નવી ભરતીની જાહેરાત નવા નિયમો જે છે એ સાથે કરવામાં આવશે. જો આ અહીંયા મેઇન વાત છે કે જો પહેલાં તમે શાંતિથી વાંચી લો, હું તમને એક પછી કહું છું, પછી હું તમને એને સમજાવું છું. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં છેલ્લા 16 વર્ષથી ક્લાર્કની ભરતી કરવામાં આવી ન હોવાથી સ્કૂલોની સ્થિતિ જે છે એ કફોડી બની છે. આ માટે શિક્ષણ બોર્ડ દ્વારા ગ્રાન્ટેડ શાળા ક્લાર્ક ભરતીના નિયમો તૈયાર કર્યા હોવાથી આગામી વિધાનસભામાં સત્રનો તેનો ડ્રાફ્ટ મંજૂર કરવા માટે મૂકવામાં આવે તેવી સંચાલક મંડળ દ્વારા ભલામણ કરવામાં આવી છે. સંચાલક મંડળના દાવા અનુસાર આ ડ્રાફ્ટને નાણાં વિભાગ અને કાયદા વિભાગ દ્વારા મંજૂરી અપાઈ ચૂકી છે, જેથી તેને હવે વિધાનસભામાં મૂકી કાયદાનું સ્વરૂપ આપવામાં આવે તે માટે 8 સપ્ટેમ્બરથી શરૂ થનારા સત્રમાં મંજૂરી માટે મૂકવા મુખ્યમંત્રીને પત્ર લખીને માગણી કરી છે. તો જે 8મી સપ્ટેમ્બરથી જે નવું ચોમાસું સત્ર શરૂ થશે એની અંદર જે છે એ જુનિયર ક્લાર્ક ભરતીના નવા નિયમો જે છે એ નાણાં વિભાગ અને કાયદા વિભાગ દ્વારા જે છે એ મંજૂરી આપી દેવામાં આવી છે. હવે એકવાર જો વિધાનસભા દ્વારા મંજૂરી આપી દેવામાં આવે તો શાળાઓની અંદર 1800+ જુનિયર ક્લાર્કની જે છે એ ભરતી થઈ શકે છે. અને એકવાર મંજૂરી મળી જાય તો એના પછી તરત જ જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં છેલ્લા 16 વર્ષથી ક્લાર્કની ભરતી કરવામાં આવી નથી. રાજ્યની ઘણી બધી શાળાઓમાંથી વય નિવૃત્તિ, રાજીનામું, આકસ્મિક મૃત્યુ વગેરેના કારણોથી ગ્રાન્ટેડ શાળાઓ ક્લાર્ક વગરની થઈ છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની જગ્યાઓ ખાલી છે. તેની સાથે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અને માધ્યમિક શિક્ષકની જગ્યાઓ પણ ખાલી છે. અને ક્લાર્ક તથા પટ્ટાવાળાની જગ્યા ખાલી હોવાના કારણે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ વારંવાર મુશ્કેલીઓ અનુભવી રહી છે. આમ આ ખાલી જગ્યાઓને લઈ સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિમયમાં ક્લાર્કની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ક્લાર્કની જગ્યા સંદર્ભે જરૂરી ભરતીની જોગવાઈઓ 1974માં કરવામાં આવેલી હતી. આ જોગવાઈઓમાં વખતના સુધારા થતા ગયા અને છેલ્લે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી સંદર્ભેની ભરતીના નિયમો બોર્ડ પાસે બનાવડાવીને બહાલી આપેલ છે. ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા નાણાં વિભાગે ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલ ક્લાર્ક ભરતીના નાણાકીય મંજૂરીની ફાઇલ મંજૂર કરી અને શિક્ષણ વિભાગને જે છે એ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર 1800+ ક્લાર્કની ભરતી આપવાની જે છે એ મંજૂરી આપવાની જે છે એ છૂટ આપવાની સંચાલક મંડળ દ્વારા જે છે એ દાવો કરવામાં આવેલ છે. એટલે કે 1800+ ક્લાર્કની જે છે એ ભરતી આવવાની શક્યતા છે પૂરેપૂરી. આ બાબતને પણ લગભગ 2 મહિનાનો સમય વીતી ગયા હોવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા થઈ નથી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ ગ્રાન્ટેડ શાળા ક્લાર્ક ભરતીના નિયમો 2025ને નાણાં વિભાગ અને કાયદા વિભાગે મંજૂરીની મહોર મારી દીધી છે. માધ્યમિક શિક્ષણ ધારામાં કોઈ ફેરફાર કરવો હોય તો તે બાબત વિધાનસભામાં લાવવી જરૂરી છે અને વિધાનસભાની મંજૂરી મળ્યા બાદ કાયદો અમલમાં આવે છે. તેમાંથી 8 સપ્ટેમ્બરથી મળનારા વિધાનસભા સત્રમાં ગુજરાત ગ્રાન્ટેડ શાળા ક્લાર્ક ભરતી ડ્રાફ્ટ મંજૂરી અર્થે મૂકવામાં આવે તેવી ભલામણ સંચાલક મંડળ દ્વારા કરી છે. જો ડ્રાફ્ટ વિધાનસભામાં મૂકવામાં નહીં આવે તો ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક ભરતી અટકી પડશે અને ભરતી બાબત માર્ચના વિધાનસભા સત્ર સુધી વિલંબિત થશે. તો હું તમને અહીંયા કહી દઉં કે 1800+ જે છે એ ક્લાર્કની ભરતી શાળાઓમાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને જો 8 સપ્ટેમ્બરથી જે ચોમાસું સત્ર શરૂ થાય છે એની અંદર મળી જાય મંજૂરી, જે આ નવા નિયમો છે એની મંજૂરી મળી જાય તો 1800+ જે ક્લાર્ક છે એની ભરતી એકાદ મહિનાની અંદર જે છે એ જાહેર કરી દેવામાં આવશે. પરંતુ જો આ ચોમાસું સત્રની અંદર મંજૂરી નથી મળતી તો જે છે એ જે સત્ર માર્ચની અંદર શરૂ થશે એની અંદર જે છે એ મંજૂરી માટે મૂકવામાં આવશે અને એના પછી જે છે એ આ ભરતી થાય તેવી શક્યતા છે. તો જો 8 સપ્ટેમ્બરથી જે ચોમાસું સત્ર શરૂ થાય છે એની અંદર ભરતીની મંજૂરી મળી જાય તો તમારી ભરતીની જાહેરાત ટૂંક જ સમયમાં કરવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.